એકવાર વાદળોએ નક્કી કર્યું કે આપણે 10 વર્ષ સુધી વરસાદ નથી પાડવો. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. વાદળોએ નક્કી કર્યું કે આપણે 10 વર્ષ સુધી વરસાદ નથી પાડવો. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તો ગામના કિસાનો એવું કર્યું કે પોતાના હળ અને જે પણ ખેતી કરવાના ઓજારો હતા એ બધા બાંધીને મૂકી દીધા. હવે સાંભળજો, બધા ખેડૂતે મૂકી દીધું અને એક ખેડૂત હતો. એક ખેડૂતે એવું કર્યું, એને કશું બાંધીને મૂક્યું નહીં અને એ શું કરવા લાગ્યો? એ ખેડવા લાગ્યો. એટલે વાદળો ઉપરથી જોતા જોતા નીચે આવ્યા. વાદળો ઉપરથી જોતા જોતા નીચે આવ્યા અને પેલા ખેડૂતને પૂછવા લાગ્યા, ભાઈ અલા 10 વર્ષ સુધી અમે તો નથી વરસવાના, 10 વર્ષ સુધી અમે વરસવાના નથી, તો તું કેમ ખેતર ખેડે છે? ખેડૂત બોલ્યો, 10 વર્ષ સુધી તમે વરસો કે ના વરસો એની મને ચિંતા નથી, પણ ક્યાંક હું 10 વર્ષમાં હળ ચલાવવાનું તો ભૂલી ના જાઉં ને, એટલા માટે ખેડી રહ્યો છું. વાદળોને ચિંતા થઈ ગઈ, ક્યાંક 10 વર્ષમાં અમે વરસવાનું ભૂલી તો ન જઈએ ને. તરત જ વાદળો વરસવા માંડ્યા અને ધોધમાર વરસાદ પડ્યો અને પેલા ભાઈની ખેતી જોરદાર થઈ ગઈ. આખા ગામના ખેડૂતો વિચારમાં પડી ગયા કે સાલું ગજબ કહેવાય હો. અને પેલો જે વ્યક્તિ ખેતર ખેડતો હતો એ વ્યક્તિની મહેનત, એને ભલે એમ હતું કે મને પરિણામ મળશે કે ના મળે, પણ હું મારું કાર્ય કરે જ રાખું, જેથી કરી અને એને સફળતા મળી ગઈ. તમે પણ કોઈ પણ કાર્ય આજે કરીએ કે કાલે કરીએ એવું ના વિચારતા મિત્રો. લીધું પૂરું જ કરો. પરિણામ મળે યા ના મળે એની ચિંતા નહીં કરો, પરિણામની ચિંતા ના કરવાની. પરિણામ તો તમને સારું જ મળશે, પણ મહેનત તમારી ચાલુ રાખો. જય હિન્દ, જય ભારત.